વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના આપણે પહેલા લેક્ચરમાં લોહીની સગાઈ પાઠનો એક વિડીયો ભણ્યા. ઈશ્વર પેટલીકર રચિત લોહીની સગાઈ વાર્તા એક માતૃપ્રેમનો અદ્ભુત નમૂનો છે. આપણે જોયું કે અમૃત કાકીને એમની મોટી દીકરી મંગુ વિશે લાગણીઓના આવેશમાં આવીને ખીજાઈ જાય છે કે માં, તે જ આ દીકરીને ખોટા લાડ લડાવ્યા છે. જો થોડીક કેળવણી આપી હોત તો મૂંગા ઢોરને પણ ખબર પડે કે જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય. હવે આગળ ચાલીએ. દીકરી આગળ કંઈ બોલે એ પહેલા જ અમૃત કાકીની આંખો વરસવા માંડી. દીકરી આટલું બોલી. કઈ દીકરી? મંગુ નહીં, બીજી મોટી દીકરી. ત્યાં તો અમૃત કાકીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા, ખૂબ રડવા લાગ્યા. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજું કરીને મનનો ડૂમો કાઢી નાખતી. દીકરીને પણ આવું કહેવું ગમતું નથી. એ પણ માતૃપ્રેમ સમજે છે. એમને પણ એમની બેન મંગુ પ્રત્યે ભારોભાર લાગણી છે, પણ જાણે છે કે દીકરી છે. માં, અમૃત કાકી આખી જિંદગી જીવવાના નથી. જ્યારે અમૃત કાકીનો દેહાંત થાય ત્યારે આ મંગુનું કોણ? માટે લાગણી સભર બની મન કઠણ કરી, હૃદય કાળજું કઠણ કરીને બોલી નાખે છે, તું કઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી અને આળપંપાળ નહીં કરે કે તારું આયુષ્ય મંગુ આયુષ્ય એટલું નથી. તું કાયમ રહેવાની નથી. જ્યારે મૃત્યુ પામીશ ત્યારે આ મોટા ભાઈની અને ભાઈ એટલે કે ભાઈઓની પત્ની ભાભી એની સાર સંભાળ, આળપંપાળ એટલે સાર સંભાળ એટલી રાખી શકશે નહીં અને એ દુખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે કેતી દવાખાનામાં મૂકવાથી ડાય થવાની હોય તો નહીં થાય, પણ જાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ. ઘડીક અટકી જાય અને પછી કેતી માં, કદાચ મંગુ દવાખાને મૂકવાથી ડાય નહીં થઈ શકે, પણ એટલો જો એને જ્ઞાન આવી જાય કે જાડો પેશાબ ક્યાં કરાય તોય ઘણું છે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આણ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. કે આર્થિક રીતે ભાઈઓ સમૃદ્ધ છે, ધાન્ય અનાજ ઘણું છે, અને એટલી બધી ભાભીઓ કજાત એટલે કે ખરાબ જાતિની નથી, ખરાબ સ્વભાવની નથી કે ખાવા ન આપે. પણ માં, તારી જેટલી સાર સંભાળ મંગુની ભાભીઓ નહીં રાખી શકે. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. જો કોઈ લોકો અમૃત કાકીને કહે કે તમે મંગુને દવાખાને મૂકી આવો તો અમૃત કાકી એની ઉપમા એટલે કે સરખામણી એમ આપતા કે ખોડું ઢોર થાય તો એને પાંજરાપોળમાં મૂકવા ન જવાય. હું માં થઈ અને દીકરીને કેમ મૂકવા જાઉં? પણ આજે એની દીકરીએ જ કહ્યું ત્યારે અમૃત કાકી કશું બોલી શક્યા નહીં. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. મન માથે, હૃદય માથે કાળમીટ પથ્થર મૂકી અને અમૃત કાકી બોલે છે કે કદાચ મંગુ મરી જાય તો એનો છુટકારો થાય, એના પરિવારનો છુટકારો થાય. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે ઈંડોળખાટ ઝૂલતી હોય અને હું માં થતી જાઉં એનો કોઈ અર્થ નથી. કે દીકરા આર્થિક સમૃદ્ધ હોય, સારી નોકરી કરતા હોય, દીકરી સાસરે ખૂબ સુખી હોય, આ તો માં કરી જ શકે, એનો કોઈ અર્થ નથી. પરંતુ મંગુની સાચી માં બની શકું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. પાઠનું નામ શું છે? લોહીની સગાઈ. કે લોહીની સગાઈ અમૃત કાકી કે ત્યારે સાચી ઠરે, ત્યારે સાચી કહેવાય હું મંગુની માં બની શકું. સારા બાળકોના મા બાપ બનવું એટલું અઘરું નથી, પણ આવા બાળકની જનેતા બનવું એ ખૂબ કપરું છે. એટલે દીકરી કહે કે દીકરા કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર ન થાય. એના દીકરા કે ગામના લોકો કે દીકરી કે અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા માટે તૈયાર થતા નથી.
દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે કોઈ વખત એવી વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ દેખરેખ રીતે રાખી હોય તો ટેવને લીધે કદાચ એ ઝાડો પેશાબને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય એમ હતું નહીં એટલે મૌન હતા. દીકરાઓના મનમાં એક વસવસો છે. કયો વસવસો? કે જો ઘરમાં એક તાલીમબદ્ધ નર્સ રાખવામાં આવે અને નર્સ રોજ મંગુને તાલીમ આપવામાં આવે, મંગુને એ નર્સ આવીને તાલીમ આપે તો એ મંગુને થોડીક પ્રેક્ટિસ પડી જાય, ટેવ પડી જાય. એને હવે બુદ્ધિ તો આવવાની નથી, પણ એટલું આર્થિક સદ્ધર ઘર નથી કે ગામડામાં વ્યવસ્થા નથી. આ એક વસવસો છે કે અમે ભાઈઓ તરીકે આટલું કરી શકતા નથી. એની માં આગળ એમ તો બોલી શકે એમ જ નથી કે માં મંગુને દવાખાને મૂકી આવી. આનાથી બંને ભાઈઓ એટલે કે અમૃત કાકીના બંને દીકરા મનમાં મૂંઝાય છે કે આટલું અમે કરી શકતા નથી એટલે મૌન હતા. છતાં અમૃત કાકી એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા. ઉપચાર એટલે સારવાર. હવે અમૃત કાકીની શ્રદ્ધા આપણે જો જોઈએ તો આપણને અંધશ્રદ્ધા લાગે છે, પણ ગુજરાતીમાં એક કહેવત છે કે ડૂબ્યું માણસ તરણું પણ પકડે. કોઈ માણસ પાણીના વહેણમાં ડૂબતું હોય ને એક તણખલું જાતું હોય તો ત્યાં એનો હાથ જાય, કદાચ આ તણખલું મને બચાવી લે. આમ અમૃત કાકી હવે જુદા જુદા ઉપચારો એટલે કે સારવાર શરૂ કરે છે. દવા કરનારાઓ વણ નોતર્યા ઘેર આવી પહોંચતા. વણ નોતર્યા એટલે આમંત્રણ આપ્યા વગરમાં ગામમાં કોઈ ફેરિયાઓ દવા વેચવા નીકળે, કોઈ જ્યોતિષ નીકળે, કોઈ સાધુ મહાત્મા નીકળે અને ખબર પડી જાય કે અમૃત કાકીને મંગુ ખૂબ વાલી છે અને મંગુ ગાંડી છે એટલે આવી જાય. શિલાજીત વેચનારા, હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. જે કંઈક જુદી જુદી પ્રકારની ઔષધિઓ વેચે છે અને એને ખબર પડી જાય કે મંગુ ગાંડી છે એટલે પોતાના પેટનો રોટલો શેકવા માટે અમૃત કાકીને જુદી જુદી સલાહ આપતા અને એવું બતાવતા કે અમારી પાસે આને સાજી કરવા માટેની, ડાય કરવા માટેની દવા છે. અમૃત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય એટલે બીજાને મન ગાંડી ઘેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. આ કોઈ વેપારીઓ, કોઈ જ્યોતિષો આવીને વાત કરે તો અમૃત કાકી ધ્યાન દઈને શ્રદ્ધાથી સાંભળતા. કારણ કે એમ માનતા કે 1000 વખત જો આવા ઉપચાર કરું, કદાચ એક ઉપચાર જો ફળી જાય ને મંગુ ડાય થઈ જાય તો ઘણું. બીજા લોકોને આ અમૃત કાકીની વાત ગાંડા ઘેલા જેવી લાગતી કે આવી વસ્તુમાં અમૃત કાકી કેમ માને છે, અને એનો શ્રદ્ધાથી અમલ પણ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વારે ધાતા એટલે આવતા. કોઈ ભુવાઓ પણ એમ કહેતા હતા કે હું જોત જોઈ દઉં, તમારી દીકરીને આ વસ્તુ નડે છે, તમારી દીકરીને ભૂત પલિત વળગ્યું છે, તમારી દીકરીનો ચોકેમાં પગ પડી ગયો છે, હું એને સારું કરી દઈશ, આટલા એના નિવેદ થશે, આટલો ખર્ચો થશે. અને અમૃત કાકી શ્રદ્ધાથી એ બધું જ કરતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે. એક જ્યોતિષે ભાખ્યું હતું એટલે કહ્યું હતું કે આવતો માગશર મહિનો એટલે કે ગુજરાતીનો બીજો મહિનો કારતક અને માગશર મહિનામાં એની દશા, એની જે ગ્રહોની દશા છે બદલાઈ જશે એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમૃત કાકી માટે આરાધ્ય દેવ બની ગયો હતો. અમૃત કાકી માટે શું આરાધ્ય દેવ બની ગયો? માગશર મહિનો. કારણ કે એનું મન માગશર મહિના પાસે પહોંચી ગયું છે કે બસ એક જ્યોતિષે કીધું કે માગશર મહિનો આવશે અને મારી દીકરીની ગ્રહોની દિશા બદલાઈ જશે અને મંગુ સાજી થઈ જશે. માગશર મહિનો તો તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા એટલે કોઈ ડાયું માણસ જે તરંગે ન ચડી જાય એવા તરંગે અમૃત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમોને પરણાવેલી મંગુ ડાય હોત તો આજે એને વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટી જાય તો મોયનું રૂપ તો એવું છે કે મૃત્યુ એને જોતા જ હા પાડી દે. હજી તો માગશર મહિનો આવ્યો નથી. જ્યોતિષે એવું કીધું છે કે માગશર મહિનામાં મંગુ ડાય થઈ જશે. ત્યાં તો ગાંડાની જેમ અમૃત કાકી વિચારોના તરંગોમાં ખોવાઈ જાય કે માગશર મહિનામાં મંગુને 14 વર્ષ પૂરા થાય છે. જો કદાચ ઈશ્વર કરે અને માગશર મહિનામાં જો મંગુ સારી થઈ જાય તો મંગુ જન્મજાત એટલી સુંદર છે કે એને જોતા જ કોઈ મૂર્તિઓ લગ્ન કરવા માટેની હા પાડી દે.
અને 14 વર્ષે એની મોટી દીકરી કમુના લગ્ન કરેલા. એટલે એને એમ થાય છે કે માગસર મહિનામાં મંગુના પણ 14 વર્ષ થાય અને જો જ્યોતિષના કહેવા પ્રમાણે સારું થઈ જાય તો મંગુ પણ સારા ઘેર પરણીને જતી રહે. આવા બધા એના વિચારો બીજા માટે તો હાવ પાગલ જેવા લાગતા હતા. અને જાણે એને મટ્યું હોય તેમાં લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા. અને એવું મનમાં વિચારે કે મંગુના 14 વર્ષ પૂરા થઈ ગયા, જ્યોતિષના કહેવા પ્રમાણે માગસર મહિનો આવ્યો, મંગુ ડાય થઈ ગઈ, મૂર્તિઓ જોવા આવ્યો, લગ્નની હા પાડી અને મંગુના લગ્નનું આયોજન પણ મનોમન વિચારવા માંડી. એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હરખાઈ જતા અમૃત કાકી દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. જોશીનું કહેવું સાચું પડશે. મંગુ કોઈ વખત નહીં, આજ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. એકવાર બનવા જોગ એવું બની જાય છે કે મંગુ પેશાબ કરવા માટે, વોશરૂમ કરવા માટે જે ચોક્કસ નક્કી કરેલી ચોકડી જગ્યા હતી, ત્યારે બાથરૂમની વ્યવસ્થા નહોતી, ત્યાં જઈને પેશાબ કરીને આવી અને અમૃત કાકી હરખાઈ ગયા. બસ, ખરેખર મારી દીકરી હવે ડાય થઈ જશે. જેને કપડામાં પેશાબ કરવાની ટેવ હતી એ પણ નહોતી ખબર પડતી કે કપડાં કાઢી જ પેશાબ કરવા જોવાય. આજ મંગુ ચાલીને ચોકડીમાં પેશાબ કરવા ગઈ છે. આ જ્યોતિષનું સાચું પડ્યું છે. અને કોઈ લોકો આવે તો એના મોઢે પારાયણ માંડતા, એટલે કે આ બની ગયેલી વાતનું પુનરાવર્તન કરતા કે બેન, ભાઈ, હવે મારી મંગુ ડાય થઈ જઈ છે, એની જાતે પેશાબ કરી આવી છે. સાંભળનારને ગળે વાત ઉતરતી મુશ્કેલ હતી, કારણ કે સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડી જતી. સાંભળવા વાળાને આ વાત જરાય ગળે ઉતરતી નથી, એને આ વાત યોગ્ય લાગતી નથી. કારણ કે જ્યારે અમૃત કાકી આ વાત લોકોને પોતાના મંગુની કરતા હોય, ત્યારે મંગુ પોતે એક ધૂળમાં પેશાબ કરી અને એમાં માટી ખતરોડી અને નખામાં જોતી હોય છે. આ મંગુનું ચિત્ર જોઈ અને લોકોને એમ થતું કે અમૃત કાકી ગાંડા થઈ ગયા છે. અમૃત કાકી એમ કહે છે કે હવે મંગુને સારું થઈ જશે, પણ જુઓ તો ખરા અત્યારે હાલ મંગુનું ચિત્ર કેટલું વિચિત્ર છે. માટે આ વાત અમૃત કાકી સિવાય કોઈને ગળે ઉતરતી નહીં. મંગુને ધૂન આવે ને ઊભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાયાની માફક ઊભી થઈ ગઈ અને ગાંડાને કંઈક વિચાર આવે, ધૂન ચડે, એમ મંગુ અકસ્માત ઊભી થઈ જાય અને અમૃત કાકી વાત શરૂ કરે, જો ડાયાની જેમ ઊભી થઈ છે. આમ અમૃત કાકીનો આશાભરો માગસર મહિનો આવ્યો, છતાં મંગુ ડાય તો નહીં થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. માગસર મહિનો તો આવ્યો, મંગુના ગાંડપણમાં કોઈ ફેરફાર ન થયો. મંગુ જરાય ડાય ન થઈ, પણ બનવા સંજોગ ઘટના એક એવી બની કે ગામની એક કુસુમ નામની દીકરી કન્યા વિદ્યાલયમાં ભણતી હતી અને એ ત્યાં પાગલ થઈ ગઈ અને મગજ મૂકી દીધો, ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ જાડો પેશાબનું ભાન ન રહ્યું. અમૃત કાકી એથી તો દુઃખ તો થયું, પણ સાથે સંતોષ પણ થયો કે ડાય ડમરી છોડી ગાંડી થતા આવું કરે અને મગજ ગુમાવી બેઠે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને ભાન ન હોય એમાં શી નવાય. પેલા તો આ કુસુમની વાત સાંભળી અમૃત કાકીને ખૂબ દુઃખ થયું, કારણ કે પોતે અનુભવે છે કે ગાંડી દીકરીને સાચવવી કેટલી અઘરી છે. પણ એક સંતોષ એ થયો કે જો ભણેલ ગણેલ દીકરી, ડાય ડમરી દીકરી પણ જો ગાંડી થઈ જાય અને એને જાડો પેશાબનું ભાન ન હોય તો જન્મજાત જે ગાંડી છે એને બિચારીને ક્યાંથી હોય. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દે. માં વગર બધું સૂનું કહ્યું છે ને તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા એવું દ્રશ્યને કંપાવી ગયું અને ગામના લોકોએ, કુસુમના પરિવારોએ નક્કી કર્યું કે કુસુમને ગાંડાના દવાખાને, પાગલખાનામાં મૂકી આવી છે. આ વાત સાંભળી અમૃત કાકીને એક હૃદયમાં ધ્રાસકો પડ્યો. ખૂબ દુઃખ થયું કે જો આજ કુસુમની માં જીવતી હોત તો કુસુમને ગાંડાના દવાખાને મૂકવા ન જાત, કારણ કે આ માં જ ગાંડાને સાચવી શકે, બીજું કોઈ ન સાચવી શકે. એને ખૂબ દુઃખ થયું અને થોડી વાર એ વિચારમાં ખોવાઈ ગયા. આંખ મીચાઈ ગઈ ત્યાં તેને એવું યાદ આવ્યું કે પોતાના દીકરાઓ પોતાની દીકરી મંગુને દવાખાને મૂકવા જાય છે
આ ચિત્ર દ્રશ્ય જોઈ અને અમૃત કાકીને કંપારી ચોરી ગઈ કે ઓહો, આવું ન બને, મારી મંગુને હું જીવતા દવાખાને મૂકવા ન જ જાઉં. પહેલા મહિનાના અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી, હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંઠ પણ રહ્યો હોય તો ફક્ત આખો દિવસે ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો દાક્તરનો અભિપ્રાય આવ્યો હતો. અને દવાખાને જે કુસુમ છે ત્યાંથી માણસો આવે, સમાચાર લાવે છે કે 1 મહિનામાં કુસુમને ઝાડા પેશાબનું ભાન આવી ગયું છે. પેલા એને બાંધીને રાખવી પડતી, હવે છૂટી રાખે તો પણ તોફાન કરતી નથી, ગાળો ગાળાય કરતી નથી, કોઈના ઉપર પ્રહાર મારામારી કરતી નથી. હવે માત્ર કુસુમમાં એટલી ખામી છે કે દિવસભર કોઈકને કોઈક પંક્તિનું રટણ કર્યા કરે છે, ગીતો ગાયા કરે છે. પણ ડોક્ટરોએ એવું કીધું છે કે 1 મહિનામાં જો આટલો ફેરફાર થયો હોય તો આવતા મહિનામાં કુસુમ સંપૂર્ણપણે ડાય થઈ જશે. અને આ વાતો બધા જ અમૃત કાકીને આવીને કહેશે, કારણ કે બધાના મનમાં એવું છે કે આ વાત સાંભળીને અમૃત કાકી જો મંગુને દવાખાને મૂકવા જાય તો મંગુમાં પણ કાંઈક ફેરફાર જોવા મળે. બીજે મહિને કુસુમને મટી ગયું, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી દાક્તરે સલાહથી અને 3જો મહિનો રાખવામાં આવી હતી. આ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમૃત કાકી હતા. 2 મહિનામાં કુસુમને પાગલખાનામાં સાવ સારું થઈ ગયું. ગાંડા દવાખાનામાંથી એમને રજા આપવાની હતી, પણ ડોક્ટરોનું એવું કહેવાનું હતું જો હજી એકાદ મહિનો તાલીમ મેળવે તો વધારે સારું. 3 મહિના પૂર્ણ થયા. ગામમાં વાયુ વેગે સમાચાર ફેલાવા લાગ્યા કે કુસુમ સાવ ડાયડમરી થઈ ગઈ છે. એ વાહનમાં આવે છે ત્યારે ગામના બસ સ્ટેન્ડ સુધી લોકો દોડ્યા જોવા, પણ એ બધાથી આગળ અમૃત કાકી દોડતા દોડતા જતા હતા. અમૃત કાકીને કુસુમ પ્રત્યે તો લગાવ હશે જ, પણ એને આગળ દોડવાનું કારણ એ હતું કે કુસુમને જોવે અને એને મનોમન એમ થાય કે નહીં, કુસુમ સારી થઈ ગઈ છે તો હું મારી મંગુને આ રીતે મૂકવાની કોશિશ કરું. કુસુમને પૂરેપૂરી ડાય થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું. કાકી, તમે મંગુને એકવાર દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મળશે. લોકો કહેવા લાગ્યા કે અમૃત કાકી, જો આ કુસુમ સાવ ગાંડી થઈ ગયેલી, ઝાડો પેશાબનું ભાન નહોતું, આજે સાવ ડાયડમરી થઈને 3 મહિનામાં આવી ગઈ છે. તમે એકવાર ટ્રાય કરો. જો તમે એકવાર મંગુને દવાખાને મૂકશો અને કદાચ એના નસીબમાં હશે તો એનું જે ગાંડપણ છે મટી જશે, સારું થઈ જશે, ડાય થઈ જશે. અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. હા તો નથી જ પાડી કે હા હું મારી મંગુને મૂકવા તૈયાર છું, પણ આ જ પ્રથમવાર વિરોધ નથી કર્યો. નહીં તો તરત વિરોધ કરીને કે મૂંગા ઢોરને ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકવા જવા જેવું થાય. હું માં થઈ અને દીકરીને સાચવી ન શકું અને દવાખાને મૂકી આવું તો દવાખાનાવાળા આવી ગાંડી દીકરીને કેમ સાચવી શકે? પણ આજ પહેલી વાર અમૃત કાકી કશો વિરોધ ન કર્યો, એટલે ગામના લોકોને આશા જીવંત થઈ કે કદાચ અમૃત કાકી માની જશે અને મંગુને દવાખાને મૂકવા જશે. બીજે દિવસે એને કુસુમને પોતાને ઘેર બોલાવીને એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ અને દાક્તરની કોઈ ગાંડા તમાશા મારી જાય તો પણ લોકો એના ઉપર ખીજાતા નથી અને કે એને મારતા નથી. એ જાણી એને દવાખાના ઉપર શ્રદ્ધા બેઠી. નવી આશા જન્મી કે મંગુના કર્મમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. અને પછીના દિવસે અમૃત કાકીએ કુસુમને ઘરે બોલાવી અને બધું જ પૂછ્યું કે ત્યાં કેવી સાર સંભાળ કરે છે, કેવા ડોક્ટર છે, કેવી નર્સ છે. ત્યારે કુસુમે જવાબ આપ્યો કે કાકી, ક્યારેક કોઈ ગાંડો આવેશમાં આવે અને જો ડોક્ટરને થપાટ માર દે તો પણ ડોક્ટરો સહન કરી લે છે. બધાનું ખૂબ પ્રેમપૂર્વક ઉછેર કરે છે. તાલીમબદ્ધ નર્સ છે. ત્યાં કોઈ પણ પ્રકારની અગવડતા નથી. ઘર જેવું જ વાતાવરણ છે. આ વાત સાંભળી અને અમૃત કાકીને પહેલી વાર વિચાર આવ્યો કે મંગુના કર્મ એટલે કે નસીબમાં એવું લખ્યું છે કે એને દવાખાને મૂકવાથી સારું થશે. તો કોને ખબર છે, આટલા મેં ઉપચાર કરી જોયા, હજી મંગુ 14 વર્ષની થઈ, 15 વર્ષની થઈ, પણ કશો જ ફેરફાર નથી. તો એક વખત હું દવાખાને મૂકું અને કદાચ એના નસીબમાં હોય ને સારું થઈ જાય તો. આવો અમૃત કાકીને પ્રથમવાર વિચાર આવ્યો.
છેવટે મંગુને દવાખાના મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમને પત્ર પણ લખાવ્યો. છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કર્યા હતા એમ એના મગજ ઉપર એક જાતનો ભાર જણાવવા લાગ્યો. અમૃત કાકીએ આ વિચાર અમલમાં મૂક્યો. બીજા લોકો પાસે પત્ર લખાયો. એના મોટા દીકરા બહાર નોકરી કરે છે ત્યાં ને ત્યાં કે ભાઈ તું ઘરે આવી જા, હવે હું તૈયાર છું, આપણે મંગુને ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરી અને કદાચ એને સારું થઈ જાય તો. આ નિર્ણય કરી નાખ્યો, પત્ર લખાવી નાખ્યો છે. પણ જ્યારથી આ નિર્ણય કર્યો છે કે મંગુને દવાખાને મૂકવા જવી, ત્યારે અમૃત કાકી મનથી ખૂબ દુઃખી છે. એને એમ છે કે એક મા તરીકે હું દીકરીનું પાલન પોષણ ન કરી શકી. જો એક મા દીકરીને ન સાચવી શકી તો એ હોસ્પિટલ વાળા કઈ રીતે સાચવી શકશે? આજ હું મા થઈને હારી ગઈ અને મેં હાર સ્વીકાર લીધી છે. અમૃત કાકી પોતાની જાત સાથે વાતો કરે છે કે અમૃત કાકી તું એક સાચી માં બની શકી નથી. અમૃત કાકી તું સાચી મંગુની માં બની શકીશ નથી. અને મનની અંદર એક મોટા ભાર સાથે જીવે છે. ઘડીભર એમ થઈ જાય છે કે અમૃત કાકીને કે મંગુને નથી મૂકવા જાવી, પણ પાછું યાદ આવે છે કે મેં તો મારા દીકરાને પત્ર લખીને તેડાવી લીધો છે, હવે શું કરવું? એક જાતનો ભાર મગજ ઉપર જણાવવા લાગ્યો હતો. મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એવી ખબર પડી ગઈ હતી, કારણ કે બે માંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય ને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે. એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. અમૃત કાકી શા માટે મંગુને દવાખાને મૂકવા તૈયાર થઈ ગયા? તો એક કારણ તો એને કુસુમની વાત સાંભળી. બીજું એ જોવે છે કે મંગુ યુવાન બનતી જાય છે. અમૃત કાકીની વૃદ્ધાવસ્થા આવતી જાય છે. ચહેરા ઉપર હવે કરસલીઓ દેખાય છે. એ વિચારે છે કે પોતાની જેવી ચાકરી આ જગતમાં માં સિવાય હવે કોઈ મંગુની કરી નહીં શકે. અને દીકરાની વહુ મંગુની ચાકરી નહીં કરી શકે એવો અમૃત કાકીને શાના કારણે લાગ્યું? આટલા વર્ષોમાં દીકરાની વહુએ એક પણ વખત હજી એવું કીધું નથી કે માં તમે મંગુને લઈને અમારી સાથે રહેવા આવતા રહ્યો. આવું એકવાર પણ હજી સાંભળ્યું નથી. એટલે અમૃત કાકી મનોમન સમજી ગયા છે કે આ મંગુની ચાકરી કરનાર મારા સિવાય આ જગમાં હવે કોઈ નથી. હું એને દવાખાને મૂકી આવું, સારું થાય તો એના નસીબ, પણ સારું ન થાય અને માત્ર એને ત્યાં ગોઠી જાય, ગમી જાય તો પણ હું મળતી વખતે એક સારું ચિત્ર જોઈ શકું કે કાંઈ વાંધો નહીં, દવાખાને પણ મંગુની સાર સંભાળ કરવા વાળું કોઈક છે. આવા વિચારથી તૈયાર થયા. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલ્લી જતી. આ વિચાર તો એને આવ્યો કે મંગુને મૂકી આવું, પણ આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. પોતે જ્યારે પડખું ભરીને સૂતા હોય તે આંખના આંસુથી પથારીઓના ખૂણા ભીના થઈ જાય છે. એક માં દીકરીને, ગાંડી દીકરીને પણ કેટલો પ્રેમ કરે છે. આ માતાથી વધારે પ્રેમ કોઈ ન કરી શકે. અને એ પણ આવી અબૂધ, પાગલ, જેને જાડો પેશાબનું ભાન નથી, એવી દીકરીને પોતાથી અળગી કરતી વખતે આટલી પીડા હજી તો અળગી કરી નથી, દવાખાનામાં મૂકવા ગયા નથી. માત્ર એક વિચારથી એની આંખમાંથી સતત અશ્રુધારા વહેશે અને પથારી ભીની થતી જાય છે. હૈયું પોકારે ઉઠતું, ગમે તે બાનું કાઢે ભલે કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું હમણાં જ જોરથી પુકારી ઉઠતું, બમણા જોરથી, એકવાર નહીં 1000 વાર. અને અમૃત કાકી મનોમંથન કરે છે. અમૃત કાકીને પોતાનો આત્મા હવે જવાબ આપે છે કે હે અમૃત કાકી, તમે ગમે તે બાના બતાવો, પણ અંતે તમે એક માં થઈ અને દીકરીની સારવાર નથી કરી શક્યા. તમે થાકી ગયા છો. ત્યારે અમૃત કાકીનો આત્મા બુદ્ધિ સાથે સંવાદ કરે છે કે શું હું થાકી? ત્યારે બુદ્ધિને આત્મા જવાબ આપે છે કે અમૃત કાકી, એકવાર નહીં 1000 વાર તમે થાકી ગયા છો, નહીતર મંગુને દવાખાને મૂકવાનો નિર્ણય તમે ન કરત. અમૃત કાકીને થયું કે પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શું ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એને કેટલી વખત ઓઢાડું છું, દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે?
ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. હવે એના વિચારમાં ધીરે ધીરે પરિવર્તન આવતું જાય છે કે આવી કડકડતી ઠંડી શિયાળામાં મંગુને કેમ દવાખાને મૂકવા જવી. આ ગાંડી દીકરી રાતની જો ઉઘાડી થઈ જાય, એના ઉપરથી ઓઢવાના વસ્ત્રો દૂર થઈ જાય તો એ જાતે ઓઢે પણ નહીં, ઠંડીની થથર્યા કરે. આને દવાખાને કોણ ઓઢાડશે? મેં ભૂલ કરી. જો મારા પુત્રને અત્યારે પત્ર ન લખ્યો હોત તો સારું હતું. આ શિયાળો પૂરતી હું મંગુને સાચવી લઉં, ઉનાળામાં મૂકવા જાત જેથી ઠંડી ન પડે અને મંગુ ઓછી પીડાનો ભોગ બને. કેટલો એને મંગુ પ્રત્યે એક માને પ્રેમ છે. એક શિયાળો માટે પણ એ મંગુને દૂર જવા નથી માંગતા. ઉનાળામાં જો મૂકી હોત તો સારું હતું. હવે મંગુની અમૃત કાકીને એમ થાય છે કે મંગુને હોસ્પિટલમાં દવાખાનામાં નથી મૂકવી, પણ મજબૂર એ થઈ ગયા છે કે પત્ર લખી નાખ્યો છે દીકરાને. મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકી પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માંગે છે. એવું ન હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? પત્ર મળ્યો એટલે દીકરો આવ્યો, દવાખાનામાં ગયો. એના મેજિસ્ટ્રેટ એટલે કે સંચાલકનો ઓર્ડર પત્ર પણ મેળવી લીધો, મંજૂરી પણ મેળવી હતી. હવે ટૂંક સમયમાં મંગુને મૂકવા જવાની છે. દિવસો પણ નક્કી થઈ ગયા છે. ત્યારે અમૃત કાકી વિચાર કરે છે કે પોતાના દીકરાને તેની બેન મંગુને સાચવવાની જરાય ઈચ્છા નથી. જો મંગુને હોસ્પિટલમાં મૂકવા માટે રાજી નહોત તો પત્ર લખું તરત શું કરવા આવી જાય? એમ ન કે માં ભલે દીકરી ઘરે રહી, બેન ભલે ઘરે રહી, તમે ચિંતા ન કરો, તમે નહીં હો તો અમે પણ એને સાચવી લઈશું. પણ તરત આવી અને એવું વિચારે છે અમૃત કાકી કે આ દીકરા તરત જો મંગુને મૂકવા તૈયાર થઈ જાય એનો અર્થ એ થયો કે વેઠ ઉતારવા માંગે છે. વેઠ ઉતારવો એટલે ભાર ઉતારવા માંગે છે. ગાંડી દીકરી, ગાંડી બેનને કોણ સાચવી શકે? અને અમૃત કાકીને ધીરે ધીરે પોતાના દીકરાઓ પ્રત્યે પણ ધોખો થાય છે, દુઃખ થાય છે. મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકી બિલકુલ ઊંઘ ન આવી. હવે એક રાત બાકી છે. સવારમાં મંગુને દવાખાને મૂકવા જવાની છે. આ રાત અમૃત કાકી જાગી જાગીને પસાર કરે છે. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું, અને સવાર પડી. મંગુને મૂકવા જવા માટે વાહન પણ મગાવી લેવામાં આવ્યું અને અમૃત કાકીને એ વિચાર આવ્યો હું સાથે ન જાઉં, નહીતર હું મંગુને મારાથી છૂટી નહીં પાડી શકું, હું જુદી નહીં કરી શકું, અને દવાખાનાનું કંઈક વાતાવરણ એવું જોઈ જઈશ તો પણ મંગુને નહીં મૂકી શકું, એટલે હું સાથે ન જાઉં. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે, સહેવાશે નહીં, સહન નહીં થાય. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે પોતે નજરે જોયે નહીં ત્યાં સુધી ચેન નહીં પડે એવું ન હતું. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. પહેલા વિચાર્યું કે સાથે ન જવું, પછી એમ થયું કે હું જાઉં, જાતે જોવું ત્યાં કેવી સારવાર છે, કેવી રીતે દેખરેખ રાખે છે, એવું નજર સામે જોવું તો સારું રહે. અને હવે જ્યારે મંગુને મૂકવા જવાની થઈ ત્યારે અમૃત કાકીના મગજમાંથી આખું બ્રહ્માંડ તૂટી પડ્યું હોય એટલો ભાર લાગવા લાગ્યો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયા. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી, કેમી કરીને ઉખડતી નહોતી. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને એની નજર છે પોતાની ગાંડી દીકરી ઉપર ચોંટી ગઈ છે કે આજ મારી દીકરી મારી સાથે છેલ્લો દિવસ છે, કાલું એને મૂકી આવી. હવે એની નજર મંગુથી દૂર નથી થતી. મંગુ એના પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી. અને આ એક અબોધ પાગલ દીકરીને તૈયાર કરવામાં આવી છે, નવા વસ્ત્રો સજાવ્યા છે. નાનું બાળક જેમ નવા વસ્ત્રો પહેરી અને ઉમંગમાં આવી જાય એમ આ મંગુને ખબર પણ નથી કે આ નવા વસ્ત્રો આજ મને શાના પહેરાવ્યા છે. એ તો આનંદમાં આવીને અમૃત કાકી સામે હસવા લાગી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું, એનું કાળજું કપાતું હોય એવો અનુભવ થયો. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે. મંગુને એટલું ભાન ન હતું એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા. અને અમૃત કાકી વિચારે છે કે ઘરની અંદર ગાય ભેંસ હોય અને વેચી નાખો તો નવો માલિક જ્યારે એને લઈ જતો હોય ત્યારે ઢોર પણ જવા માટે તૈયાર ન થાય. પણ આ દીકરીને મંગુને એટલી બિચારીને બુદ્ધિ નથી
કે એને ખબર નથી કે આજ એને કાયમ માટે દવાખાને મૂકવા જવામાં આવે છે. અને ઢોર જેટલી બુદ્ધિ નથી. આ દ્રશ્ય જોઈ અને જે ઘરનો ઉમરો હતો ને ફસડાય અને પડી ગયા. હૈયું કકળી ઉઠ્યું. અબોધ દીકરીની દુનિયામાં કોઈ નહીં, સગી માં પણ નહીં એની ના થઈ કે આ અબોધ દીકરીનું કોઈ નથી. અરે બીજાનું શું ધોકો કરવું, બીજાનું શું વાંક કાઢવું, હું માય એની ના થઈ શકી. અત્યારે આપણે આ વિડીયો લેક્ચરમાં આટલું ભણ્યા. આવતા ત્રીજો વિડીયો લેક્ચરમાં પાઠ પૂર્ણ કરશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ધ્યાનથી વાંચજો. ખૂબ રસપ્રદ પાઠ છે. અસ્તુ. આભાર.